આજનો ટોપિક છે બિલીવ ઇન અધર્સ. બિલીવ ઇન અધર્સ એ બેઝિકલી શેના માટે છે તો કે સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે વોટ ઇઝ લીડરશિપ. તો લીડરશિપ એનો મિનિંગ એ થાય છે કે લીડરશિપ એટલે હું પોતે નથી. લીડરશિપનો મિનિંગ એ થાય છે કે હું મારી ટીમને લઈને ચાલું. ટીમ એમાં કોણ આવે તો કે મારી સાથેના જેટલા મારા મેમ્બર્સ છે કે મારા જે ફ્રેન્ડ્સ છે એ લોકો. તો જ્યાં સુધી હું એ લોકોને પર બિલીવ નહીં કરું ત્યાં સુધી મારા કોઈ પણ પ્રોગ્રામ કે મારા કોઈ પણ વસ્તુ થવાના નથી. એટલે બિલીવ ઇન અધર્સ તો કઈ જ છૂટકો. જો કોઈ બી જાતની તમારે લીડરશિપ પ્રૂવ કરવી હોય કે કોઈ બી જાતની લીડરશિપમાં તમારે આગળ વધવું હોય તો તમે તમારી ટીમ જે ડેવલપ કરી છે એના પર તમારે બિલીવ તો કરવું પડશે. લીડરશિપ અને ટીમ બિલ્ડિંગમાં આપણે જ્યારે કહીએ છીએ કે બિલીવ ઇન અધર્સ એ એક ફેમિલી જેવું છે કે જ્યારે આપણે ત્યાં એક નાનું છોકરું બોર્ન થાય છે તો આપણે એને બધું શીખવાડીએ છીએ, એને સ્કૂલમાં મોકલીએ છીએ, એને કોઈ ટ્રેનિંગ ક્લાસમાં મોકલીએ છીએ, એ બધા મોકલીએ છીએ તો આપણે એક ટ્રસ્ટ રાખીએ છીએ, એક બિલીફ રાખીએ છીએ કે ત્યાં જશે, ભણશે, કંઈક શીખશે, કંઈક આગળ અચીવમેન્ટ કરશે. સેમ રીતે જો આ જ લીડરશિપ ક્વોલિટીને કે આ જ લીડરશિપ પોર્ટફોલિયોને જો તમે તમારી જ ટીમમાં તમારા ફેમિલી જેમ એને કન્સિડર કરો અને તમારા જ છોકરાઓને જેમ તમે ગ્રો કર્યા એવી જ રીતે જો એ લોકોને બી બિલીવ કરીને એ લોકો પર ટ્રસ્ટ રાખીને જો એને ગ્રો થવા દેશો તો ઓટોમેટિક તમારી બધી જ લીડરશિપ પ્રૂવ થવાની છે. આજે મને બહુ જ ખુશી થાય છે કે ફર્સ્ટ ટાઈમ આવી કોઈક ઇનિશિએશન કોકે લીધું છે અને શૈલેષભાઈ મને 10-12 ટૉપિકના ઓપ્શન આપેલા, એમાંથી મેં આ સિલેક્ટ કર્યો હતો કે બિલીવ ઇન અધર્સ. તો મારું એ જ કહેવાનું મિનિંગ છે કે જ્યાં સુધી તમે તમારા ટીમને લીડ સરખી રીતે નહીં કરી શકો અને જ્યાં સુધી ટીમ તમારી પ્રોપર વર્ક નહીં કરે ત્યાં સુધી તમારી કોઈ લીડરશિપ ફોલો થવાની નથી. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે લીડરશિપ જ્યારે બી કરો છો તો ઇટ ઇઝ તમે એક ગ્રુપને લીડ કરો છો એટલે તમે જે કરશો એ કરશે. તો જેમ તમે તમારી ટીમ પર બિલીફ કરો છો તો એનું વાઇસે વર્સા એક રિએક્શન એ આવે છે કે એ ટીમને તમારા પર બિલીફ છે એટલે જ એ તમારી ટીમમાં જોડાણા છે અને એટલે જ એ આપણી સાથે અત્યારે અહીંયા કામ કરી રહ્યા છે. તો આપણે જેટલું એમના પર બિલીફ રાખ્યો છે એ લોકોએ આપણા પર અને આ પોર્ટફોલિયો લીધો છે કે જે કંઈ ડ્યુટીઝ કરવાનું નક્કી કર્યું છે એ કરે છે તો એ જ રીતે આપણે બી આપણી ટીમ પર બિલીફ રાખવાનો જ છે. અને મારા જેટલા એક્સપિરિયન્સ થયા છે એઝ અ લાયનેસ, એઝ અ લાયન, જ્યારે મેં ટીમ વર્ક કર્યું છે કે એઝ અ લીડરશિપ મેં રોલ કર્યો છે મારી ટીમે ઓલવેઝ મને ખૂબ સરસ રીતે સપોર્ટ કર્યો છે. રાઈટ. બીજું કે ટીમ હશે તો તમારું જે આઉટપુટ છે એ સિંગલ કરતાં વધારે થઈ જશે. સો એ અગેન એક લીડરશિપનું એક પોર્ટફોલિયોમાં આવી જાય છે કે જ્યારે તમે લીડરશિપ બનો છો ત્યારે તમારી નીચે જે કોઈ લોકો છે એ બધા પર બિલીફ રાખીને એક અલગ પોર્ટફોલિયો મેં એ લોકોને દઈ દીધા છે અને એને કહેવાનું છે કે તારે આ તારું કામ કરવાનું છે. તો તમારું આઉટપુટ, તમારું સ્ટ્રેન્થ, તમારી ક્વોલિટી, તમારી ક્વોન્ટિટી બધી જ રીતે તમારું એમાં વધી જશે. Of fellowship.